સુરત શહેરના ખજોદ વિસ્તારમાં આવેલી ડિસ્પોઝલ સાઇટ પર 24 માર્ચના રોજ લાગેલી આગ બાદ હજુ પણ સતત નીકળી રહેલા ધુમાડાને ડામવા માટે સુરત મહાનગરપાલિકાએ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો સહારો લીધો છે. માહિતી મુજબ 24/3/26ના રોજ બપોરે 1:15 કલાકે ખજોદ ખાતે સીડી ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા સંચાલિત પ્રોસેસિંગ પ્લાન્ટના પ્રી-શોટ એક વિભાગની પાછળ સંગ્રહિત કરવામાં આવેલા આરડીએફના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પવનની તીવ્ર ગતિ અને જ્વલનશીલ આરડીએફના જથ્થાને કારણે આગ જોતજોતામાં બાજુમાં આવેલી સેનેટરી લેન્ડફિલ સેલના ઘન કચરા સુધી પ્રસરી ગઈ હતી. આગની ગંભીરતા જોતા ફાયર વિભાગે તાત્કાલિક ધોરણે 10 ફાયર ટેન્ડર તૈનાત કર્યા હતા. અંદાજે 82 લાખ લીટર પાણીનો મારો ચલાવી 26/3/26ની સાંજે 4 કલાકે આગ પર અંકુશ મેળવવામાં સફળતા મળી. આગ ફરીથી ન ફેલાય તે માટે 18 પોકલેન અને જેસીબી મશીનો દ્વારા 140 ટ્રકના 250થી વધુ ફેરા કરીને 1500 ટન માટીનો જથ્થો કચરા પર પાથરવામાં આવ્યો. કચરાના નીચેના ભાગમાં ઓક્સિજનની અછતને કારણે ઇનકમ્પ્લીટ કમ્બશન થાય છે, જે સતત ઘટ ધુમાડો પેદા કરે છે. કચરામાં રહેલો મિથેન ગેસ બળતણ તરીકે કામ કરે છે, જે સપાટી પર આગ ઓલવાઈ ગઈ હોવા છતાં અંદરની પ્રક્રિયા ચાલુ રાખે છે. સતત ધુમાડાની સમસ્યાના કાયમી ઉકેલ માટે 8/4/24ના રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠક મળી, જેમાં નિર્ણય લેવાયો કે અમદાવાદના બાયોકલ્ચર એક્સપર્ટ દ્વારા તૈયાર કરાયેલા પ્રવાહી મિથેન ગેસને બ્રેક કરવાની ક્ષમતા ધરાવે છે. ખજોદ સાઇટ પર આનો પ્રૂફ ઓફ કોન્સેપ્ટ ડેમો કરવામાં આવ્યો. ફાયર વિભાગ દ્વારા ધુમાડાને દબાવવા માટે સ્પેશિયલ ફોમનો ઉપયોગ કરવાની પણ વિચારણા ચાલી રહી છે, જેનો ડેમો પણ યોજાયો. આગામી સમયમાં આવી ઘટનાઓ ન બને તે માટે એસએમસી દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. વધતી ગરમી અને મિથેન ગેસના સતત ઉત્સર્જનને ધ્યાનમાં રાખીને સમગ્ર સાઇટ પર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે, જેથી આગળના કોઈપણ તણખાની શરૂઆતમાં જ ઓળખી શકાય. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.